નમસ્કાર, ગુજરાતના તમામ મહત્વપૂર્ણ સમાચારો સાથે હું છું જિજ્ઞાસા અને તમે જોઈ રહ્યા છો ગુજરાત લાઈવ. અમિત શાહે ગુજરાતને કરોડોના વિકાસ કાર્યોની ભેટ આપી. કોમનવેલ્થ ગેમ્સ બાદ 2036માં ઓલિમ્પિક પણ અમદાવાદમાં જ યોજાવાનો કર્યો દાવો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે છે, જેમાં 3 દિવસની મુલાકાતમાં રવિવારે તેમનો છેલ્લો દિવસ હતો. ત્યારે અમિત શાહ ગુજરાતની અનેક વિકાસ કાર્યોની ભેટ આપી હતી. તેમાં થલતેજમાં 861 આવાસોનું લોકાર્પણ તથા નવા વાડજમાં 350 આવાસનું પણ લોકાર્પણ કરાયું. આ સાથે જ સાઉથ બોપલમાં ઓક્સિજન પાર્કનું પણ લોકાર્પણ અમિત શાહે કર્યું. સરખેજ બોર્ડમાં શકરી તળાવનું પણ લોકાર્પણ અને નરસિંહ મહેતા સરોવર વસ્ત્રાપુર તળાવનું લોકાર્પણ અમિત શાહના હસ્તે કરાયું. જેમાં શાહે કહ્યું કે ગુજરાતવાસીઓ તૈયારી રાખજો, વર્ષ 2036માં ઓલિમ્પિક પણ આપણા અમદાવાદમાં જ છે. મિત્રો, તૈયારી રાખજો, અમદાવાદ વાળા. 2036માં ઓલિમ્પિક પણ અમદાવાદમાં જ આવશે. ખેલના નકશા પર અમદાવાદ અંગ્રીમ સ્થાન પર આવવાનું છે. બીજી તરફ એક કાર્યક્રમમાં અમિત શાહે રાહુલ ગાંધી પર આકરા શાબ્દિક પ્રહાર કરતા કહ્યું કે ગમંડિયા ગઠબંધન કે જેની દેશમાં કોઈ સ્વીકૃતિ નથી. રાહુલ બાબા, ના ઈવીએમ ખરાબ છે, ના મતદાતા સૂચિ ખરાબ છે. દેશની જનતા કોંગ્રેસને સ્વીકારતી નથી, કોંગ્રેસના સાથી પક્ષોને સ્વીકારતી નથી. એનું આ પરિણામ.